મિત્રો નમસ્કાર. આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કે મિત્રો, ગયા એપિસોડમાં આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણમાં કે આપણે સમીકરણ વિશે માહિતી મેળવી. સમીકરણ 3 પ્રકારના હતા કે શાબ્દિક સમીકરણ, અસંતુલિત સમીકરણ અને સંતુલિત સમીકરણ. તો આજે આપણે ફરી એની વધુ વિગતે ચર્ચા કરીએ. તો અહીં મેં કેટલાક ઉદાહરણ લીધા છે અને એ બધા ઉદાહરણ મેં શાબ્દિક સમીકરણમાં લખેલા છે. તો આ સમીકરણને આપણે પ્રથમ અસંતુલિત સમીકરણમાં ફેરવીએ. હવે અસંતુલિત સમીકરણને બીજા બે નામથી પણ આપણે ઓળખીએ છીએ, કંકાલ સમીકરણ અને માળખાકીય સમીકરણ. તો ચાલો મિત્રો આપણે જોઈએ. હવે ઝીંક કાર્બોનેટ, ઝીંક એટલે Zn, કાર્બોનેટ એટલે CO3. હવે Zn ની પણ સંયોજકતા +2, CO3 ની પણ -2, બંનેની સરખી છે. ગઈકાલે આપણે જોઈ ગયા, એટલે શું થશે એનું અણુસૂત્ર ZnCO3. ચાલો, ગીવ રેઝ ટુ ઝીંક એટલે ઝીંક ઓક્સાઇડ, ઝીંક એટલે Zn ને ઓક્સાઇડ એટલે O. અહીંયા પણ તમે જોશો તો Zn ની +2 ને ઓક્સિજન ની -2, એટલે અણુસૂત્ર શું થશે ZnO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે પ્લસ શું થશે CO2. ચાલો, આ સમીકરણ કેવું છે? અસંતુલિત સમીકરણ. આપણે હવે ચેક કરીએ કે અહીંયા જે ગઈકાલે તમને સમજ મેળવી કે પ્રક્રિયક કોને કહી શકાય, કે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થને પ્રક્રિયક કહેવાય ને રાસાયણિક પ્રક્રિયાની અંતે જે પદાર્થ મળે એને નિપજ કહેવાય. ચલો તો મિત્રો, અહીંયા આપણે ચેક કરીએ કે ડાબી બાજુ Zn નો 1 છે, જમણી બાજુ પણ Zn નો 1 છે. કાર્બન નો અહીંયા 1 છે, અહીંયા જમણી બાજુ પણ 1 છે. ઓક્સિજન ના અહીંયા 3 છે ડાબી બાજુ, જમણી બાજુ પણ કેટલા થયા 1 ને આ 2, એટલે કેટલા થશે 3. તો અહીંયા આ સમીકરણમાં આપણે જોયું તો ડાબી બાજુ અને જમણી બાજુ બધા તત્વના પરમાણુની સંખ્યા સમાન છે. એનો અર્થ કે આ જે અસંતુલિત સમીકરણ છે તે સંતુલનમાં છે, એટલે એને ફરી પાછું સંતુલિત કરવાનું રહેતું નથી. ચાલો, તો આપણે હવે બીજું ઉદાહરણ, એટલે આ સમીકરણ પાછું કેવું છે આપણું સંતુલિત સમીકરણ. ચાલો મિત્રો, આપણે બીજા ઉદાહરણ પર જોઈએ. ચાલો, ઝીંક એટલે Zn પ્લસ સિલ્વર, સિલ્વરની સંજ્ઞા છે Ag ને નાઇટ્રેટ એટલે NO3. આમ આપણે લખી દીધું. હવે એનું અણુસૂત્ર આપણે બનાવવું હોય તો Ag એટલે એની સંયોજકતા છે +1, NO3 એની સંયોજકતા છે -1. બંનેની કેવી છે? સરખી. એટલા માટે અણુસૂત્ર શું થશે AgNO3. ચાલો, તો એને અંતે આ બે પદાર્થ છે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને નિપજ તરીકે શું મળે છે? ઝીંક નાઇટ્રેટ. ઝીંક એટલે Zn, નાઇટ્રેટ એટલે NO3. હવે ઝીંકની આપણે કેટલી જોઈ? +2. NO3 ની આપણને કેટલી ખબર છે? -1. ચાલો, તો આનું અણુસૂત્ર શું થશે કે ઝીંક એટલે +2, આ -1. ગઈકાલે શીખેલું તે જ પ્રમાણે આપણે ક્રોસ કરી લઈએ તો શું થશે એનું અણુસૂત્ર Zn NO3 ટ્વાઇસ. ચાલો, તો અહીંયા આપણે ઝીંક નાઇટ્રેટનું અણુસૂત્ર લખીએ Zn NO3 ટ્વાઇસ પ્લસ સિલ્વર એટલે Ag. તો આ થયું શું? અસંતુલિત સમીકરણ. હવે આપણે તત્વના પરમાણુની સંખ્યા ચેક કરીએ કે ડાબી બાજુ Zn કેટલા છે? 1. અહીંયા પણ કેટલા છે? 1. અહીંયા Ag કેટલા છે? 1. અહીંયા પણ Ag કેટલા છે? 1. અહીંયા NO3 કેટલા છે? 1. અહીંયા NO3 કેટલા છે? 2. તો અહીંયા 2 છે ને અહીંયા NO3
તો અહીંયા આને 2 કરવા માટે આપણે શું કરીશું, એની આગળ કેટલા મૂકવાના એ જોઈ, NO3 ની આગળ 2. ચાલો તો હવે NO3 ના આપણા બંને પરમાણુની સંખ્યા, આયનની સંખ્યા સરખી થઈ ગઈ. હવે અહીંયા Ag ના કેટલા થયા 2, NO3 ના કેટલા થયા 2. અહીંયા NO3 ના 2 છે પણ Ag નો 1 છે, તો એને 2 કરવા માટે આપણે શું લખવું પડશે, twice Ag. ચાલો ફરી પાછા એને ચેક કરીએ આપણે કે Zn 1 છે, અહીંયા પણ Zn 1 છે, અહીંયા twice Ag, અહીંયા પણ twice Ag, અહીંયા 2NO3, અહીંયા પણ 2NO3. એટલે મિત્રો આ સમીકરણ શું થઈ ગયું, સમતુલિત. ચાલો એની આગળ ઉદાહરણ આપણે જોઈએ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ એટલે આપણે શું લખીશું, Ca+2. હાઇડ્રોક્સાઇડ એટલે શું થશે મિત્રો, OH. એની સંયોજકતા કેટલી છે, -1. એટલા માટે એનું અણુસૂત્ર શું થશે કે Ca નો પરમાણુ કેટલો જોઈશે, 1, OH ના કેટલા જોઈશે, 2. એટલા માટે શું થશે, CaOH twice. ચાલો પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. કેલ્શિયમ કાર્બોનેટ. હવે આપણે ડાયરેક્ટ કરીએ મિત્રો કે કેલ્શિયમ એટલે Ca. તમારે મગજમાં યાદ રાખવાનું કે અહીંયા +2 આવે એની સંયોજકતા. કાર્બોનેટ CO3 એની પણ કેટલી છે, -2. બંનેની સંયોજકતા સરખી છે એટલે શું થશે એનું અણુસૂત્ર, CaCO3. આપણે લખી દઈએ CaCO3 પ્લસ પાણી એટલે H2O. હવે મિત્રો અહીંયા આપણે જો ગઈકાલની જેમ ભૌતિક અવસ્થા જો દર્શાવી હોય તો દર્શાવી શકીએ આગળના સમીકરણમાં પણ કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું પાણી. ચૂનાનું પાણી એટલે આપણે શું લખીશું, એક્વિયસ, પાણીની અંદર બનાવીશું. એટલે કાર્બન ડાયોક્સાઇડ એટલે એ આપણને વાયુ સ્વરૂપે મળે છે, ગેસ એટલે G. કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર, લાઈન તરીકે પણ એને ઓળખી શકાય. તો CaCO3 એ આપણને ઘન સ્વરૂપે મળે છે એટલા માટે આપણે શું લખીશું, સોલિડ એટલે કે S. અને પાણી એટલે આપણને ખબર છે પ્રવાહી સ્વરૂપે એટલે N. તો અહીંયા પણ આગળના બંને સમીકરણમાં આપણે એની ભૌતિક અવસ્થા લખીએ કે ઝિંક કાર્બોનેટ આપણને સોલિડ સ્વરૂપે મળે છે. ઝિંક ઓક્સાઇડ પણ આપણને સોલિડ સ્વરૂપમાં મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ આપણો શું થવાનો, ગેસ. ચાલો અહીંયા ઝિંક ધાતુ છે એટલે સોલિડ સ્વરૂપે. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ બનાવવું પડે, દ્રાવણ પાણીમાં બનાવેલું છે એટલા માટે એક્વિયસ એટલે અહીંયા AQ લખી શકાશે. ઝિંક નાઇટ્રેટનું પણ દ્રાવણ આપણને પાણીમાં મળશે એટલે એ પણ શું આવશે, એક્વિયસ. ને સિલ્વર ધાતુ છૂટી પડશે એટલા માટે એના માટે શું લખી શકાય, S. ચાલો તો અહીંયા બરાબર સમજાઈ ગયું હશે મિત્રો કે આપણે જ્યારે સમીકરણ સંતુલિત કરીએ ત્યારે એની ભૌતિક અવસ્થા પણ આપણે લખવી જરૂરી છે. ચાલો આગળ ઉદાહરણ જોઈએ કે બેરિયમ ક્લોરાઇડ. બેરિયમની સંયોજકતા છે +2. ચાલો ક્લોરાઇડ એટલે કે ક્લોરીનની સંયોજકતા છે -1. ચાલો બંનેની અહીંયા -1 એટલે Bn નો એક પરમાણુ જોઈશે, Cl ના 2 જોઈશે એટલા માટે એનું અણુસૂત્ર શું થશે, BaCl2 પ્લસ પોટેશિયમ સલ્ફેટ. પોટેશિયમ એટલે K એની સંયોજકતા +1, સલ્ફેટ એટલે SO4 એની સંયોજકતા -2. ચાલો તો અહીંયા શું થશે આપણું, K કેટલા જોઈશે, 2 ને SO4 ના કેટલા લેવાના, 1. એટલે અણુસૂત્ર આપણું શું થશે, K2SO4. ચાલો ગીવ રેઝ ટુ એટલે કે આ બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને જે નિપજ મળે છે એને માટે અંગ્રેજીમાં શબ્દ આ વપરાય છે.
ચાલો બેરિયમ સલ્ફેટ કે બેરિયમ એટલે એની સંયોજકતા +2, સલ્ફેટ SO4 એની -2, બંનેની કેવી થઈ ગઈ સરખી, એટલા માટે અણુસૂત્ર શું આવશે BaSO4 પ્લસ ચલો શું છે આપણને બીજી નિપજ મળી પોટેશિયમ ક્લોરાઇડ. તો જે પોટેશિયમ ક્લોરાઇડ છે, પોટેશિયમ એટલે K+, ક્લોરાઇડ એટલે Cl એની -1, એટલા માટે અણુસૂત્ર શું થઈ જશે KCl. ચાલો આપણે હવે એને સંતુલિત કરીએ. આ જે મળ્યું તે આપણું અસંતુલિત છે. ચાલો પહેલો પરમાણુ આપણે લઈએ Ba. અહીંયા આપણે લખી દઈએ જોઈએ કે તત્વ ડાબી બાજુ અને જમણી બાજુ. ચાલો Ba નો 1 છે, જમણી બાજુ પણ 1 છે. Cl ના અહીંયા 2 છે, અહીંયા Cl નો 1 છે. ચલો અહીંયા K ના 2 છે, આ બાજુ K નો 1 છે. SO4 નો 1 છે, આનો 1 છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો જે Ba છે તત્વ બેરિયમ એના તો સરખા છે, SO4 ના પણ સરખા છે. કોના અલગ છે K અને Cl ના. તો ચાલો મિત્રો પહેલા આપણે અહીંયા Cl ના 2 છે ને જમણી બાજુ 1 છે. તો અહીંયા BaCl2 એટલે અહીંયા KCl ની આગળ 2 મૂકીએ તો Cl ના 2 થઈ જાય. હવે અહીંયા Cl ના 2 થયા તો K ના પણ કેટલા થયા 2. જમણી બાજુ K ના 2 છે, ડાબી બાજુ પણ કેટલા છે 2, એટલે સંતુલન થઈ ગયા. તો હવે ચેક કરો Ba નો 1 અહીંયા પણ 1 છે, Cl ના 2 અહીંયા પણ 2 થઈ ગયા, K ના 2 છે અહીંયા પણ 2 થઈ ગયા, SO4 નો 1 છે અહીંયા પણ SO4 નો 1 છે. તો મિત્રો આ પ્રમાણે રાસાયણિક સમીકરણ આપણું શું થઈ ગયું સમતુલિત. ચાલો આપણે એની ભૌતિક અવસ્થા જોઈએ કે બેરિયમ ક્લોરાઇડ. હવે બેરિયમ ક્લોરાઇડનું આપણે પાણીમાં દ્રાવણ બનાવતા છે પછી પ્રક્રિયા એટલા માટે આપણે લખીશું એક્વિયસ. પોટેશિયમ સલ્ફેટ એનું પણ આપણે દ્રાવણ બનાવીશું એટલે એમાં પણ શું થશે એક્વિયસ. બેરિયમ સલ્ફેટ એના આપણને અવક્ષેપ મળશે એટલા માટે આપણે શું લખીશું સોલિડ. ને પોટેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળશે એટલા માટે આપણે શું લખીશું એક્વિયસ. ચાલો આપણે આ છેલ્લું ઉદાહરણ જોઈએ કે એલ્યુમિનિયમ એટલે કે Al પ્લસ કોપર ક્લોરાઇડ, કોપર એટલે Cu, ક્લોરાઇડ એટલે Cl, કોપરની સંયોજકતા +2, Cl ની -1, એટલા માટે અણુસૂત્ર શું થશે Cu ના 1 અને Cl ના 2 એટલે થશે CuCl2. ચાલો give raise to એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ એની સંયોજકતા છે +3, ક્લોરાઇડની છે -1, એટલા માટે અણુસૂત્ર શું થશે આપણને Al ના 1 જોઈશે, Cl ના 3 જોઈશે એટલે શું લખાય AlCl3 પ્લસ કોપર ધાતુ છૂટી પડે છે એટલા માટે શું લખીશું C. ચાલો આપણે એને સંતુલિત કરીએ. Al નો અહીંયા 1 છે, અહીંયા જમણી બાજુ પણ 1 છે, Cu ના અહીંયા 1 છે, જમણી બાજુ પણ 1 છે, Cl ના અહીંયા 2 છે, આ બાજુ 3 છે. મિત્રો Al અને Cu ના તો સરખા છે, Cl ના એક બાજુ 2 છે ને એક બાજુ 3 છે. હવે આ 2 અને 3 ને જો આપણે લસા લઈએ તો એ બંને બાજુ કેવા થઈ જાય સરખા. કે ડાબી બાજુ ને જમણી બાજુ જ્યારે આવી કંઈક સંખ્યા આવે ત્યારે એનો લસા લેવાનો. કે 2 અને 3 નો લસા થાય 6 એટલે 2 તાલી 6 એટલે અહીંયા કેટલા મૂકવા પડશે 3. ચાલો અહીંયા 3 દુના 6
એટલે આગળ અહીંયા કેટલા મૂકવા પડશે 2. આ મૂકવાથી શું થયું કે l નો અહીંયા 1 હતો તેની જગ્યાએ કેટલા થઈ ગયા 2. એટલા માટે ડાબી બાજુ પણ આપણે કેટલા મૂકવા પડશે 2. ચલો l ના થઈ ગયા. અહીંયા cu ના કેટલા છે 3. અહીંયા cu નો કેટલો છે 1. તો cu ના 3 કરવા માટે અહીંયા આપણે કેટલા મૂકીશું 3. ચાલો cl ના 3 2 6 3 2 6 ચેક કરો મિત્રો, જુઓ સંતુલિત થઈ ગયું. al ના 2 al ના 2 3 cu 3 cu cl 6 cl 6. તો આ રાસાયણિક સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે આપણે એની ભૌતિક અવસ્થા જોઈએ. એલ્યુમિનિયમ ધાતુ છે એટલે સોલિડ સ્વરૂપે. CuCl2 કોપર ક્લોરાઇડનું દ્રાવણ બનાવવું પડશે, એટલા માટે આપણે aqueous લખીએ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એનું પણ આપણને દ્રાવણ મળશે એટલે aqueous, ને કોપર ધાતુ છૂટી પડશે એટલા માટે સોલિડ. હવે બીજી એક વસ્તુ મિત્રો, કે જ્યારે તમને કંઈક વાયુ હોય તો વાયુ દર્શાવવા માટે તમે આવી રીતે તીરની ઊભી નિશાની પણ કરી શકો. આ એક ઉદાહરણ બાકી છે, એને આપણે જોઈ લઈએ કે મીથેન. મીથેન એ કુદરતી વાયુ છે કે આપણી જે ગાડી છે એ મોટે ભાગે સીએનજી હોય છે. સીએનજી ગેસ છે એમાં કયો વાયુ છે મીથેન. તો મીથેનનું અણુસૂત્ર આપણને બધાને જ ખબર છે કે મીથેન એટલે CH4. ઓક્સિજન એટલે O2. આપણને શું મળે છે નિપજ તરીકે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્લસ પાણીની વરાળ મળે છે એટલે શું લખીશું આપણે H2O. ચલો અહીંયા જે મીથેન છે, મીથેન પણ એક કુદરતી વાયુ છે એટલા માટે આપણે શું લખવાના છે ગેસ. ઓક્સિજન પણ વાયુ સ્વરૂપે છે એટલે આપણે ગેસ લખીશું. કાર્બન ડાયોક્સાઇડ પણ આપણને વાયુ સ્વરૂપે મળે છે એટલે ગેસ. પાણીની વરાળ મળશે એટલે ગેસ. તો આ આપણું થયું અસંતુલિત સમીકરણ. હજુ એને આપણે સંતુલિત કરવાનું બાકી છે. ચાલો તો અહીંયા આપણને કાર્બનના કેટલા છે 1. તો અહીંયા છે કાર્બનના બંને બાજુ 1 છે. હાઇડ્રોજનના અહીંયા કેટલા છે ડાબી બાજુ 4. જમણી બાજુ હાઇડ્રોજનના કેટલા છે 2. ઓક્સિજનના અહીંયા કેટલા છે 2 ને આ બાજુ કેટલા છે 3. તો મિત્રો કે અહીંયા તમે ધ્યાનથી જોશો તો કાર્બનના સરખા છે, હાઇડ્રોજનના 4 અને 2. આને આપણે બહુ ઈઝી સરખા કરી શકીશું કારણ કે આ 2 છે એટલે 2 * 4. તો જો આ પાણીનો જે અણુ છે એના જો આપણે 2 અણુ લઈએ તો હાઇડ્રોજન 4 થઈ જાય. કે અહીંયા હાઇડ્રોજન 2 * 4 અહીંયા 4 થઈ ગયા. હવે ઓક્સિજન આપણે ચેક કરીએ કે અહીંયા ઓક્સિજનના 2 છે જમણી બાજુ ને બીજા 2 છે એટલે જમણી બાજુ ઓક્સિજનના કેટલા થઈ ગયા આ 2 ને આ 2 4. અહીંયા છે 2 એટલે એને 4 કરવા બહુ ઈઝી છે. એને કેટલા વડે આપણે આગળ લખીશું 2. ચાલો તો 2 * 4 આ 2 આ 2 ને આ 2 4. જોઈ લો ફરી મિત્રો, કાર્બન 1, હાઇડ્રોજન 4, ઓક્સિજન આ 4 આ 2 ને 2 4. એટલે આ પ્રમાણે આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરી શકાય. તો મિત્રો કે હવે તમને આ રાસાયણિક સમીકરણ સંતુલિતમાં બરાબર સમજાઈ ગયું હશે. ગયા એપિસોડમાં પણ આપણે આ રાસાયણિક સમીકરણ સંતુલિત કેમ કરવું તેની મેં ચર્ચા કરેલી કે આપણે જે રાસાયણિક સમીકરણ સંતુલિત કેમ કરવું પડે કે દ્રવ્ય સંચયના નિયમ પ્રમાણે કે કોઈ પણ દ્રવ્યનો નાશ કે સર્જન થતું નથી. એટલા માટે આપણે કે બંને બાજુ આપણે દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન કરવી પડે. એટલા માટે એને આપણે શું કહે છે રાસાયણિક સમીકરણ સંતુલિત. ચાલો એનું મહત્વ શું છે કે આપણને પ્રક્રિયામાં પ્રક્રિયકનો કેટલો જથ્થો વપરાયો અને નિપજનો કેટલો જથ્થો મળે તે આપણે શું કરી શકીએ જાણી શકાય છે. ત્યાર પછી દરેક સંયોજનની આપણે શું જાણી શકીએ છીએ ભૌતિક અવસ્થા ને કેટલા મોલ વપરાય છે પ્રક્રિયકના અને નિપજના કેટલા મોલ વપરાય છે તે પણ આપણે જાણી શકીએ છીએ. તમને આ મારો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને મિત્રો કે આ જે આપણે આ ચાલ્યા
તેમાં જે સ્વાધ્યાયના ક્વેશ્ચન છે આ રીતે આપેલા છે આપણને વિજ્ઞાનની બુકની નીચે, તો તે તમે હોમવર્કમાં જાતે કરશો એવી આશા હું રાખું છું. હવે આપણે આવતા એપિસોડમાં મળીશું. નમસ્કાર.